નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરાવું છું. વિદ્યાર્થી મિત્રો, તમે આ એનાલિસિસ ફ્રીમાં જોઈ શકો છો આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી એપમાં, યુપીએસસી જીપીએસસી બેચમાં, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને આ ઇન્ફોર્મેશન તમે યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો એનું નોટિફિકેશન તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં આપવામાં આવે છે, જેની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરી રહ્યા હો અને એ વિદ્યાર્થીઓને ધ હિન્દુનું એનાલિસિસ સમજવામાં કે શોધવામાં તકલીફ પડતી હોય એવા દરેક વિદ્યાર્થીને તમે આ શું કરી શકો છો, શેર કરી શકો છો. અને હજી જો તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. આમાં આપણે એ ન્યૂઝની હું ચર્ચા તમારી સાથે કરું છું જેનું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્સ છે, સબ્જેક્ટ વાઇઝ. એ હું ચર્ચા તમારી સાથે કરું છું. આજે આપણે બેઝિકલી ડિસ્કસ કરવાના છીએ 14 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસ. પહેલી ન્યૂઝ છે. ન્યૂઝ રેપ અને મર્ડર કેસની છે. હું તમારી પહેલેથી માફી માંગુ છું. આની અંદર ઘણી બધી એવી ઇન્ફોર્મેશન છે જે હું શેર નથી કરી શકતો, એટલે હું તમને બહુ ડિટેલમાં નહીં કહું. પણ આની સાથે જોડાયેલા જે ટોપિક છે એ મોસ્ટ એમપી છે યુપીએસસીમાં, એ છે વુમન સેફટી. વુમન સેફટી ઇન વર્ક પ્લેસ ઇન પબ્લિક પ્લેસ, મતલબ એ જ્યાં કામ કરે છે ત્યાં એની સેફટી, લોકો દ્વારા એનું શોષણ થાય છે, માનસિક શારીરિક, એની સામે. પછી એ પોતાના ઘરથી વર્કિંગ પ્લેસ ઉપર જાય ત્યાં પણ સિક્યુરિટીની જરૂર છે, તો એ કન્સર્ન. પછી મોટો કન્સર્ન છે એ છે રેપ. આપણે દિલ્હી જે રેપ કેપિટલ તરીકે ફેમસ છે, મહિલાઓને સુરક્ષાને લઈને સમસ્યા છે, તો એને ફૂલફિલ કરવાનું છે. બીજું જે આ ટોપિક જે છે એ છે આખો મર્ડર કેસ છે. સૌથી પહેલા એને સુસાઇડ ડિક્લેર કરવા માટે ટ્રાય કરવામાં આવી, એટલે જોઈ પોલીસ પ્રશાસનને કેસ રફા દફા કરવાની વાત. પછી જ્યારે એની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે અને એની અંદર જે કન્ફર્મ થાય રેપ, 10 ઇન્જરી, બધું બાદમાં એ કેસ સોંપવાનું નક્કી થયું સીબીઆઈને. સીબીઆઈ જાંચ કરશે, જે પણ આરોપી હશે એને પકડશે. સીબીઆઈ વાળા ટોપિક આની પહેલા આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. સીબીઆઈને જે છે એને જે દિલ્હી પોલીસ એક્ટ છે એના દ્વારા પાવર મળે છે ભારતના કોઈ પણ એરિયાના, મતલબ કોઈ પણ રાજ્યના કોઈ પણ કેસને લેવાનું. એના માટે પહેલેથી પ્રાયોર પરમિશન લઈ લે છે, કોની? રાજ્યની. એટલે રાજ્યમાં જ્યારે પણ કોઈ કેસ ઇન્વેસ્ટિગેશન કરવાનું થાય તો એને રાજ્યની પરમિશન લેવી ના પડે. પણ આપણે જોયું હતું વેસ્ટ બંગાળ અને ઘણા બધા અન્ય રાજ્ય હતા જેને સીબીઆઈ પાસેથી જે પ્રાયોર પરમિશન હતી એ લઈ લીધી હતી. હવે જો સીબીઆઈ પોતાના કોઈ પણ રાજ્ય કે જેને પ્રાયોર પરમિશન લઈ લીધી હતી એની અંદર એને ઇન્વેસ્ટિગેશન કરવું હોય કેસમાં, તો એને પ્રાયોર પરમિશન લેવી પડશે, તો એ કામ કરી શકશે. તો દુઃખદ ઘટના છે મેડિકલ ફિલ્ડમાં ડોક્ટરની સુરક્ષાને લઈ પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે અને એની સર તમામ એ હોસ્પિટલ ઉપર પડી રહી છે જે હોસ્પિટલને પ્રોટેસ્ટમાં આવેલા છે. તો પેશન્ટોને પ્રોબ્લેમ થાય છે. ઓલરેડી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર ઓછા હોય છે, પેશન્ટ વધારે હોય છે, અને એવામાં પણ જે પેશન્ટ, મતલબ જેને સેવા નથી મળી રહી, તો એને કંઈક ને કંઈક આ પ્રોબ્લેમનો ભોગ બનવું પડે છે ઇનડાયરેક્ટલી. તો આ દરેક લેવલે તમે આને જોડી શકો છો. જેન્ડર ઇક્વાલિટી, સ્ત્રી પુરુષની સમાનતા, આર્થિક લેવલે, સામાજિક લેવલે. બીજું એની સેફટી, સોશિયલ સિક્યુરિટી. ક્યાં સુધી આવીને આવી ઇન્સિડન્સ આપણે મલ્ટિપલ ટાઈમ જોયા કરશું. ઘણી બધી બાબત એવી છે જેની હું ચર્ચા અહીંયા કરી શકતો નથી, તો એને આપણે અટકાવવું. આવું ના થાય એના માટે પ્રશાસન નિયમો બનાવે અને પોલીસ અને અન્ય જે પ્રશાસન છે એને લાગુ બરાબર કરે, તો કોઈ વ્યક્તિ કાયદો હાથમાં ના લે. ઓલિમ્પિકને લઈને એક ઇન્ફોર્મેશન આપેલી છે. તમારો ફેવરિટ સ્પોર્ટ્સ જો ઓલિમ્પિકની અંદર આવતો હોય તો આ ઇન્ફોર્મેશન તમારા માટે કામની છે. બેઝિકલી આ ટોપિક તમને કામ લાગશે એસેમાં, ફિલોસોફિકલ એક્ઝામ્પલમાં, કે ભાઈ આ ઓલિમ્પિકમાં ઓછામાં ઓછી એજ વાળી કોઈ એથ્લેટ હતી તો એ હતી 11 વર્ષની, અને વધુમાં વધુ એજ જે હતી એ હતી 65. તો આ શું બતાવે છે ઓલિમ્પિકમાં, ગેમમાં, કે એજ ઇઝ ઓનલી નંબર. જો તમારું ડેડિકેશન છે, તમારી પ્રિપરેશન છે, તમારી પ્રેક્ટિસ છે, તો એવરીથિંગ કેન બી પોસિબલ વિથ પ્લાન, પ્રેક્ટિસ એન્ડ સ્ટ્રેટેજી. યુપીએસસી જેવું મોટિવેશન છે કે અઘરું તો છે, પણ જો તૈયારી સારી રીતે કરશો તો કોઈ ચિંતાનો વિષય નથી, થઈ જશે. બીજી અહીંયા વાત કરી છે દિલ્હી ગવર્મેન્ટની અંદર જે એક પ્રકારનું ટ્રાયંગલ જેવું થઈ ગયું છે કે ભાઈ દિલ્હીના લોકોને પાણી ના મળે, બેઝિક સુવિધા ન મળે, અન્ય કોઈ પણ સમસ્યા થાય તો એ સરકાર પાસે જાય તો જે દિલ્હી ગવર્મેન્ટ છે એ આરોપ ઢોળશે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર. સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે જાય તો એ ઢોળશે
દિલ્હી ગવર્મેન્ટ ઉપર, અને વધુ ઘટ્યું હોય તો લેફ્ટનન્ટ ગવર્નર ઉપર કે બ્યુરોક્રેટ્સ ઉપર. તો આ રીતની આરોપ પ્રત્યારોપ, બરાબર, ખો ટાઈપ વસ્તુ થઈ ગઈ કે એક પાસે જાવ તો બીજાને ખો આપે, બીજા પાસે જાવ તો ત્રીજાને ખો આપે. આના લીધે જે દિલ્હીના લોકો છે એને ઘણી બધી સમસ્યાનો ભોગ બનવું પડે છે આ પ્રશાસન વાળું. જેમ કે તમે જોયું હશે ઘણી વખત કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટે 2 કરોડ રૂપિયા પૈસા નથી આપ્યા, તો ઘણી બધી એક્ટિવિટી હોય, સર્વિસો એ બંધ કરી દે. કોણ? સરકાર, જે અત્યારે રૂલિંગમાં. જ્યારે એ લોકો 200 કરોડ રૂપિયા એડવર્ટાઇઝમેન્ટમાં ખર્ચ કરી શકતા હોય, ખાલી આ 2 કરોડ રૂપિયા ખર્ચ કરે તો લોકોને પાણી, હવા, ઇલેક્ટ્રિસિટી જે મળવું હોય એ મળી શકે. તો એ શું જોઈએ કે ભાઈ જ્યાં સુધી સરકાર નહીં આવે ત્યાં સુધી તો નહીં જ કરું. તો શું બતાવે છે? આ બતાવે છે લેક ઓફ એફિશિયન્સી. મતલબ તમારે કામ તો કરવું છે પણ બીજાના ભોગે. તો આ રીતની બાબત. તો અહીંયા તમે જોવો છો દરેક લેવલે વિરોધ થાય છે કે ભાઈ આ જે, અને સિસ્ટમ કેવી છે તો યાદ રાખજો, દિલ્હી એક જે છે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે ફેડરલિઝમનું. દિલ્હી એ આવશે નેશનલ કેપિટલ રીજન, NCR. એની અંદર લેજિસ્લેટિવ છે, મતલબ વિધાનસભા છે. વિધાનસભા છે તો સરકારે છે, અને ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટ છે પાર્લામેન્ટમાં, તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો કંટ્રોલ છે. તો આ બધું મિક્સર છે. તો હવે આનો ઉપાય શું હોય કે કાં તો દિલ્હીને ટોટલી યુનિયન ટેરિટરી કરી દેવો, મતલબ લેજિસ્લેચર કાઢી નાખો. પણ લેજિસ્લેચર લાવવાનું કંઈક કારણ હતું, તો એવી ડિમાન્ડ છે કે તો એને સ્ટેટ બનાવી દો, અને બધો, મતલબ જ્યાં સુધી સંસદ છે, સંસદનો અધિકાર ક્ષેત્ર અને જે એમ્બેસીને એ છે એ અધિકાર ક્ષેત્ર સંસદ પાસે રહેવા દો, બાકીના બધા કંટ્રોલ આપી દો દિલ્હીને રાજ્ય બનાવી. પણ આ પોસિબલ બનતું નથી, કારણ કે આખી આ હું તમને જેટલી વસ્તુ કહું છું એ કરવા માટે કોન્સ્ટિટ્યુશનમાં અમેન્ડમેન્ટ કરવું પડશે. કોન્સ્ટિટ્યુશનમાં અમેન્ડમેન્ટ કરવું હોય તો સરકાર મેજોરિટીમાં જોઈએ, અને અત્યારે NDA સરકાર છે, તો પોસિબલ બનવાનું નથી. ક્યાં સુધી આ લોકોનું, દિલ્હીના લોકોની આ રીતની સમસ્યા હશે એ આપણે જોવાનું રહ્યું. ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન, આર્ગ્યુમેન્ટ અથવા NCRનું શું પ્રોબ્લેમ છે ફેડરલિઝમનો, એને લઈને GS પેપર 2માં ક્વેશ્ચન બની શકે છે. હવે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આવશે જીઓગ્રાફી એઝ વેલ એઝ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી વિથ કરંટ અફેર. તો અહીંયા વાત કરી છે બ્લાસ્ટ વોટરની. પ્રોનાઉન્સિએશન તમે જે કરવું હોય, BAAAST, બ્લાસ્ટ વોટર. બ્લાસ્ટ વોટર શું હોય પેલા એ સમજો. અહીંયા બધી થિયરી તમિલનાડુ નથી પૂછવાનું, ખાલી પેલા આનો ન્યૂઝ ઇન્ફોર્મેશન જુઓ કે બ્લાસ્ટ વોટરના માધ્યમથી 30 ઇન્વેઝિવ સ્પીસીસ એ ભારતના કોસ્ટલ રિજન, વેસ્ટર્ન ઘાટ, ઓકે, અહીંયા વેસ્ટર્ન ઘાટ અને કોસ્ટલ રિજન અને ઈસ્ટર્ન ઘાટની વાત કરેલી છે, જ્યાં મોટા આપણા પોર્ટ છે. તો બ્લાસ્ટ વોટર છે શું? તો યાદ રાખો, કોઈ પણ મોટું શિપ હોય, એને પાણીમાં બેલેન્સ રહેવા માટે એને પાણીની અંદર જવું પડશે. માની લો કે આ પાણીની સરફેસ છે, આ, તો એને સ્થિર રહેવા માટે પાણીની અંદર જવું પડશે. પાણીની અંદર જવા માટે આ શિપની અંદર નીચે ચેમ્બર્સ હશે, એની અંદર પાણી ભરવામાં આવે કે જેથી એનો વજન વધી જાય અને નીચે આવી જાય. એ પાણી જે ભરે છે એને જ કહેવાય છે બેલેસ્ટ વોટર. પછી માની લો આ શિપ ઓસ્ટ્રેલિયાથી નીકળીને ઇન્ડિયા આવવાનું છે, તો ઓસ્ટ્રેલિયામાં પાણી ભરશે, તો ઓસ્ટ્રેલિયાના પાણીમાં જેટલી પણ સ્પીસીસ હશે, જે ઘાતક સ્પીસીસ હોય આપણા સિસ્ટમ માટે, આપણી ઇકોસિસ્ટમ માટે, બાયોડાયવર્સિટી માટે, એ પાણી અહીંયા ભરેલું હશે. હવે એ જ્યારે અહીંયા ઇન્ડિયાના પોર્ટ ઉપર આવશે ત્યારે એને માલ અનલોડ કરવા માટે પાણીની બહાર આવવું પડશે, એટલે ત્યારે આ પાણી બેલેસ્ટ વોટર છે એમાંથી કાઢવામાં આવશે. એ પાણી ભારતના કોસ્ટલ રિજનમાં આવી જશે. એ પાણીની સાથે જે ઇન્વેઝિવ સ્પીસીસ હશે, ઘાતક સ્પીસીસ હશે, એ પણ ભારતમાં આવી જશે. પછી અહીંયા શિપ ઉપર આવી જાય, અનલોડ થઈ જાય, લોડ થઈ જાય, પછી ફરીથી આગળ જવા માટે આ પાણી ભરવામાં આવશે. તો આવી રીતે જેટલી પણ એક્ટિવિટી થઈ છે આ બેલેસ્ટ વોટરને લીધે ઘણી બધી જે ઇન્વેઝિવ સ્પીસીસ હોય છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરે છે. તો આને રોકવા માટે ઇન્ટરનેશનલી, ગ્લોબલી એક રેગ્યુલેશનની જરૂર છે, અને એના માટે બેલેસ્ટ વોટર મેનેજમેન્ટ, BWM, અને જે કન્વેન્શન ઓફ ધ ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન, IMO, એ છે. તો યાદ રાખો, પ્રિલિમ્સમાં ક્વેશ્ચન બની શકે છે, એઝ વેલ એઝ મેન્સમાં પણ એન્વાયરમેન્ટ, ઇકોલોજી અને જીઓગ્રાફીનો અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે. તમે કોઈ પણ બુક વાંચી લો, એક સબ્જેક્ટની 5 બુક વાંચી લો, તો પણ એમાં આ ટોપિક કવર થશે નહીં. અને જ્યારે પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પૂછાય તો વિદ્યાર્થીથી સોલ્વ થાય નહીં. એટલે તમે જો કરંટ અફેરનું મહત્વ શું છે, ડેલી બેઝ ઉપર કરંટ અફેર તમે તૈયાર કરશો એ તમને આ બેનિફિટ આપશે. ભારતની અંદર જાપાનના મિનિસ્ટર અને મલેશિયાના પ્રાઇમ મિનિસ્ટર મીટિંગ કરવાના છે. તો ભારત માટે એક સ્ટ્રેટેજિક ઓપોર્ચ્યુનિટી થઈ શકે છે બિઝનેસ કોઓપરેશન લઈને. આ ટોપિક IR ની અંદર કવર થશે, GS પેપર 2. વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. જે પણ અપડેટ હશે આપણને ન્યૂઝમાં મળી જશે, ત્યારે એની ચર્ચા કરી લેશું. હવે જે તરંગ શક્તિ
એક્સરસાઇઝ હતી ઇન્ડિયન એરફોર્સની, જે એન્યુઅલી થતી હતી. હવે એ બાય એન્યુઅલ, મતલબ 2 વર્ષમાં એકવાર થશે. એ ઇન્ફોર્મેશન અહીંયા શેર કરેલી છે. તો આની પહેલા પણ એક ટોપિક આવેલો હતો, ત્યારે એક વિદ્યાર્થીએ ડિમાન્ડ કરેલી હતી. એ હું તમને ફરીથી જણાવું છું કે ભારત કઈ કઈ એક્સરસાઇઝ કોની સાથે કરે છે, એ માહિતી જણાવવા મને એક વિદ્યાર્થીએ ક્વેશ્ચન કરેલો. તો તમે પણ આ ઈચ્છાઓ માહિતી તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો નેક્સ્ટ ટાઈમ આપણે જે નેક્સ્ટ એનાલિસિસ જોશું એની અંદર હું તમારી સાથે તમામ એક્સરસાઇઝ જે ભારતની ફોર્સિસ કરતી હશે અન્ય દેશો સાથે, એની આપણે ચર્ચા કરશું. આની પહેલા એક ટોપિકમાં આપણે ચર્ચા કરી હતી યુએપીએમાં, બેઝિકલી જે અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ છે, જે ટેરરિસ્ટ, માઓઇસ્ટ અને જે વિદ્રોહી હોય છે, દેશદ્રોહી હોય છે, એના ઉપર જે યુએપીએ લાગે છે, એની અંદર બેલ માંગવામાં આવી હતી. તો સુપ્રીમ કોર્ટે બેલ ગ્રાન્ટ કરી હતી. એનું કારણ હતું એ હતું આર્ટિકલ 21, રાઇટ ટુ ફ્રીડમ. ઓકે, રાઇટ ટુ ફ્રીડમ એન્ડ આર્ટિકલ 21, રાઇટ ટુ લાઈફ ના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી એના ઉપર આરોપ સાબિત નથી થયો તો આપણે એને લાંબો સમય સુધી જેલમાં ના રાખી શકીએ. તો તમે જોવો છો તો સિસોદિયા સાહેબને પણ એટલા માટે બલી કર્યા છે કે હજી એનો આરોપ સાબિત નથી થયો અને 17 મહિનાથી એ જેલમાં હતા. તો એને છોડો. તો બેલ, રાઇટ ટુ બેલ, બરાબર, આ યાદ રાખવાનું છે, રાઇટ ટુ બેલ. રાઇટ ટુ બેલ આપણા કોન્સ્ટિટ્યુશનમાં લખેલું નથી, પણ એને આર્ટિકલ 21 ના અંતર્ગત ગણવામાં આવે છે કે બેલ મળવું જરૂરી છે, ભલે એનો અપરાધ યુએપીએની શ્રેણીમાં આવતો. સાબિત થઈ ગયો તો વાત અલગ છે, સાબિત થઈ ગયો તો જેલ થઈ જાય, પણ સાબિત નથી થયો તો ખાલી ટ્રાયલ બેઝ ઉપર એને જેલમાં રાખી શકાય નહીં. આ યાદ રાખજો. યુએપીએ એ સિક્યુરિટી એક્ટ છે. એ બેઝિકલી જે સિક્યુરિટી એજન્સી, સિક્યુરિટી ફોર્સ છે, એને પૂરો પાવર આપે છે કોઈ પણ વ્યક્તિની ગમે ત્યારે ધરપકડ કરવામાં, ઇન્વેસ્ટિગેશન કરવામાં, સર્ચ કરવામાં, અને એને સામાન્ય કન્ડિશનમાં આપણે કોઈ પણ વ્યક્તિને અરેસ્ટ કરીએ તો એને આપણે કોર્ટમાં હાજર કરવાનું. પણ આમાં એવું નથી. 180 દિવસ સુધી તમે એના ઉપર ટ્રાયલ ચાલુ રાખી શકો છો વિથઆઉટ કોર્ટમાં પેશગી કર્યા વગર. તો આર્બિટરી ટાઈપ એક્ટ છે, જરૂરી છે સિક્યુરિટી માટે, બરાબર, કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિને પકડવા માટે. યુએપીએ મોસ્ટ એમપી છે. હવે એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, એ અહીંયા એગ અને સ્પર્મને લઈને વાત કરે છે કે ભાઈ જે પણ એગ હશે ફિમેલ માટે એગ હશે, સ્પર્મ હશે મેલ માટે, તો એવા કોઈ પણ દંપતી મતલબમાં પતિ પત્ની, જે શારીરિક ખોડખાપણને લીધે અથવા જેનેટિક ઇસ્યુને લીધે અથવા અન્ય કોઈ કારણને લીધે માતા પિતા નથી બની શકતા, તો એ આઈવીએફ અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને માતા પિતા બને છે. આની અંદર એમનું જે ભ્રૂણ હોય છે, સરોગેસી ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ કે જેમાં માતા અને પિતાના જે કોષો હોય છે એ અન્ય મહિલાના ગર્ભમાં ઉછેર કરવામાં આવે છે. તો સરોગેસી આપણે જોઈશું. સરોગેસીનું નથી, આમાં એવાની વાત છે કે ભાઈ ફલન કરવા માટે કાં તો ફિમેલ એગ ઓર મેલ સ્પર્મ જેને આપ્યું હોય, તો જે ડોનર હોય, એ ડોનર હશે જેના માધ્યમથી એક દંપતી જે માતા પિતા નથી બની શકતા એ માતા પિતા બનશે. તો એક થશે બાયોલોજીકલ મધર એન્ડ ફાધર, ઓર એક થશે જીનેટિકલ મધર એન્ડ ફાધર. જીનેટિકલ મતલબમાં જેનું જીન છે, એટલે એગ અને સ્પર્મ. તો જે ડોનર છે એ બાળક, જે ચાઇલ્ડ આવશે, જે બાયોલોજીકલ પેરેન્ટ છે, એની ઉપર ક્લેમ નહીં કરીએ કે બાળક ઉપર. એવું હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું છે. તો આખો હાઈકોર્ટે કેસ પહોંચ્યો કઈ રીતે હતો, તો એક જે ડોનર હતા, કોણ, એક કે અહીંયા ફિમેલની જ વાત છે, જે ડોનર હતા, તો એમનું જે બાળક હતું, ટ્વિન્સ ડોટર હતા, એના બાયોલોજીકલ મધરને મળવા માટે ના પાડી હતી, એને મળવા માટે. તો એ ગયા હતા પેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટ, તો એના અગેન્સ્ટ પિટિશન થઈ હતી હાઈકોર્ટમાં, બરાબર, કે જેમાં એવું કહેવામાં આવ્યું ફાઇનલી હાઈકોર્ટે જે બાયોલોજીકલ પેરેન્ટ છે એના ફેવરમાં જજમેન્ટ આપ્યું કે જે ડોનર હશે. હવે ડોનર શા માટે હોય, કોઈ આપે શા માટે, તો આના ઘણા બધા કારણો હોઈ શકે છે. ઘણા આને સોશિયલ સર્વિસ ગણે છે કે જે માતા પિતા નથી બની શકતા એ બને. ઘણા પૈસા માટે કામ કરે છે. ઓકે, તો કોઈ પણ કારણોસર તમે ડોનેશન કરેલું હશે એક કે સ્પર્મનું, પછી તમે તમારા જેનેટિકલ જે ચાઇલ્ડ હશે એના ઉપર કોઈ ક્લેમ કરી શકશો નહીં. અને આવી એક્ટિવિટી જે પણ હોસ્પિટલ દ્વારા થાય છે તો એને ગવર્મેન્ટમાં રજીસ્ટર કરવું જરૂરી છે. એની મુદત હોય છે 5 વર્ષ. 5 વર્ષે રેવન્યુ કરવાનું હોય છે, જે સરોગેસી, આઈવીએફ, ઓકે, આવી જેટલી પણ સર્વિસો આપતા હોય કે જેના દ્વારા આવી કોઈ કેસ વાળી કન્ડિશન થાય તો પરફેક્ટ ડેટા મૂકી શકાય. અત્યારે આની અંદર ઘણા બધા રિફોર્મ આવી ગયા છે. સરોગેસીને લઈને આણંદ એરિયા ગુજરાતનો ફેમસ છે ઓલ ઓવર એશિયામાં, સરોગેટ્સ વુમનને લઈને. તો સરોગેસીને લઈને ક્વેશ્ચન બની શકે છે. હવે ડીઆરડીઓએ ગૌરવ જે બોમ્બ છે, 1000 કિલોનો બોમ્બ છે, ગાઇડેડ બોમ્બ ફોર લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બ, મતલબ 1000
કેજી એટલે 1 ટન થઈ ગયું, 1 ટનનો બોમ્બ ફેંકે અને એને લોંગ ટર્મ મતલબ ફેંકીને પછી દૂર એરિયામાં આપણે એને શું કરીએ કે ટાર્ગેટ કરીને કરી શકીએ છીએ. ગૌરવ નામ છે, આ બોમ્બનું નામ છે ગૌરવ. યાદ રાખજો, આ ટોપિક આવશે GS પેપર 3 સાયન્સ એન્ડ ટેકનોલોજી, એની અંદર ડિફેન્સની અંદર આવશે. આ DRDO એ આખી આ ટેસ્ટ કરી અને આ બનાવેલી છે સંસ્થા, બરાબર. ડિઝાઇન ડેવલપ ઇન્ડિજિનિયસ ભારતમાં જ બનેલી છે. રિસર્ચ સેન્ટર અમરાત હૈદરાબાદ. ઓકે, રિસર્ચ સેન્ટર એમરાત હૈદરાબાદની છે, એણે આને ડેવલપ કરેલું છે. તો ડિફેન્સ માટે ક્વેશ્ચન આવશે અને તમને પૂછાશે. પછી એક સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, સ્કીમને જરાક ફોકસ રાખજો, ફિલ્મ્સ માટે અગત્યનું બની શકે છે. આપણા લો મિનિસ્ટર કિરણ રિજિજુએ જાહેર કરી છે જીઓ પારસી સ્કીમ. આની અંદર શું છે, જે પારસી પોપ્યુલેશન ઘટી રહી છે ભારતમાં, ઘટવાના ઘણા બધા કારણ છે. જેમ કે પારસી છે ઇન્ટરકાસ્ટ મેરેજ નથી કરતા, પારસીમાં જ કરે છે. બીજા પારસીમાં જેનેટિકલ ડિઝીઝ, મેં તમને પહેલા અહીંયા કીધું એ રીતના, તો એને લીધે બાળકોની જે સંખ્યા છે એ ઓછી છે. પછી કે એ ગર્લ ચાઇલ્ડ હોય, એક જ ગર્લ ચાઇલ્ડ હોય, એને પણ એજ્યુકેટ કરે, તો એ ગર્લ ચાઇલ્ડ એજ્યુકેટેડ હોય તો જોબની સમસ્યાને લીધે ઘણીવાર અનમેરિડ રહેતી હોય છે. તો આવા ઘણા બધા કારણ છે, એને લીધે પારસી પોપ્યુલેશન છે એ ડિક્લાઇન થઈ રહી છે. તો એને સંખ્યા વધારવા માટે આ સ્કીમ લોન્ચ કરી છે. સ્કીમ માટે પોર્ટલ શરૂઆત કરી છે, જેમાં કઈ રીતે જનસંખ્યા વધારી શકાય એને લઈને વ્યવસ્થા કરવામાં આવશે. હજી ડિટેલ આપેલી નથી, ડિટેલ આપશે એટલે આપણને ખ્યાલ આવશે કે આની અંદર પોપ્યુલેશન વધારવા માટે શું વ્યવસ્થા કરેલી છે. બેઝિકલી પોપ્યુલેશન ઘટવાનું કારણ ફાઇન્ડ કરીને એને દૂર કરવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 14 ઓગસ્ટનું ધ હિન્દુ એનાલિસિસ. આશા રાખું છું જેટલી પણ ઇન્ફોર્મેશન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની હતી, સબ્જેક્ટ વાઇઝ, એની મેં તમારી સાથે ચર્ચા કરી. માહિતી ગમી હોય તો અવશ્ય આને લાઈક કરો. જો તમે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો, અને આ ફ્રીમાં જોવા માટે આપણી એપ્લિકેશન છે ડાઉનલોડ કરજો. એની અંદર પોલિટી અને ઇકોનોમીના પણ લેક્ચર અવેલેબલ છે, એ તમે જોઈ શકશો. આજની માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થાય. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.